આપણે એટલા ખાધા ઘૂઘરા. ગાય એવી જો ગાય ઘૂઘરા ખવાય આ તો દાઢે જોઈતા. હા દાઢે જોઈતા વસ્તુ જેવી છે દાદી. 2 મહિના નો 5.5 મહિના હું નહોતો. 5 મહિના ડાયરેક્ટ પ્લેટ બનાવવાનો છે. મને કમરમાં તકલીફ પડી ગઈ હતી. વાળો કેરા આવશે એ જ ખબર નથી પડતી. હજુ 2 મિનિટ 3 પ્લેટ ને 4 પ્લેટ આવવા દો જવા દો. ચારે બાજુ વેન ને આખા બધા લોકોએ ઘેરી લીધા છે. હરી કૃપા છે. બધા ક્યારેક ક્યારેક જ દેખાય છે. મારી વખતે આવકલી કરે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું જેતપુરમાં. દીપકભાઈ કંઈક નવું લઈ આવે છે. તમે બધા એમ કહેશો કે રાજભાઈ તમે ઘડીએ વળીએ જેતપુર જ આવો છો, પણ હું આવ્યો તમારા કામ માટે અને એક ટોપિક હતો અને ઘણા બધાની સબસ્ક્રાઈબર મિત્રોની પણ જેતપુરથી કોમેન્ટ હતી કે રાજભાઈ અહીંયાના એક ઘૂઘરા એક મસ્ત છે અને નવું લોકેશન છે, મજા આવશે. દીપકભાઈ આપણી સાથે છે. દીપકભાઈ અત્યારે તમે કઈ બાજુ લઈ આવ્યા છો? આપણે હરણનો પુલ કહેવાય. એક રસ્તો જાય આમ વડિયા જાય અને એક પરબાવડી રસ્તો જાય. ત્યાં હરણનો પુલ પૂરો થાય ને ત્યાં એક અદા છે બ્રાહ્મણ હરિયમ ઘૂઘરા વાળા. હરિયમ ઘૂઘરા? હા, એ અત્યારે નવરા તમે જેટલી ઘડી ઉભા રાખે ને તમને નવરા જોડ નહીં મળે અને ઘૂઘરા આખા અલગ બને છે. એમ? હા, જેતપુરના એટલા ઘૂઘરા છે ને બધાને ખાઈ લેજો. આની એક ના જોઈ લેજો. પાછા અલગ થીમ માં આવે છે કઈ, કારણ કે વેન માં આવે છે ને વેન માં જ બેસીને ધંધો કરે છે. પગની તકલીફ થઈ ગઈ હતી, એક્સિડન્ટ થયું હતું એટલે 2-3 મહિનાથી બંધ હતું ને હવે આમાં ચાલુ એને કર્યું છે. બે ઓમ નથી એકતા ને એટલે. અચ્છા, એટલે હવે ગાડીની પોતાની વેન માં જ સેલિંગ કરે છે ઘૂઘરા. અને લોકોની ભીડ જો ખાલી તમને બતાવું, જુઓ સામે છે ઘૂઘરા અને ગાડીમાં બેઠા બેઠા સેલિંગ કરે છે. કારણ કે અહીંયા ફેક્ટરી વિઝિટ વધારે છે એટલે એના માટે કસ્ટમરો ઘણા બધા આવતા હોય છે. ચાલુ જ રહે આમનું, ચાલુ ને ચાલુ હોતું હોય છે. તો હવે આપણે અહીંયા જાશું અને ભાઈ સાથે વાત કરશું અને ઘૂઘરાનો ટેસ્ટ માણશું. અમારા અડા એને ધરબરાટી બોલાવે, જો ડબ્બા ઉપર ડબ્બા લઈએ, ડબ્બા વાળા ઘૂઘરા. ક્યાંય ન જાવ, ઘૂઘરા કઈ જવાનું ના રે ના નહીં. અડા બનાવે એટલી જ વાર જો બનાવી દો હમણાં. એક જ મિનિટ. 12 પ્લેટ નું પાર્સલ કરવાનું ને? પાર્સલ એટલા જાય છે. પાર્સલ કરીને તમને ભાઈ ડીશ બનાવી દઉં તરત. પાર્સલ એટલા જાય ધબા થઈ 15 ને 20 ને. રોહિતભાઈ 12 પ્લેટ નું પાર્સલ કરો ભાઈ. 2 મિનિટ આપજો, તમારું કામ થઈ જાય. વાનના ઘૂઘરા ડબ્બા વાળા ઘૂઘરા ક્યાં આ રીતે જોયું તો જામનગરમાં એટલા ઘૂઘરા વિડીયો બનાવ્યા તમે? જામનગર તો હબ છે જા ઘૂઘરાનો. આ રીતે નહીં જોયું હોય, આવી રીતના નહીં. વાનમાં બેસીને જો બિઝનેસ એ પણ ઘૂઘરામાં લોકોની પડા પડી જાય અહીંયા. સાહેબ કેવા લાગે ઘૂઘરા અહીંયાના? એકલા આજે વર્ષો થયા ભાઈ ભાઈ. એનો ટેસ્ટ તો રાજકોટ થી, હું મોરબી થી રેટ આવ્યો. બોલો. હા હા, 2-3 વાર તો હું આવી ગયો પણ અડધા હોતા જ નથી. બધું કમ્પ્લીટ તમારે ફર્સ્ટ નંબર. હા હા થાય છે. પાર્સલ પણ એટલા જાય છે ધબધબાટી, જોવો ને તમે. એમ 12-36 બરાબર. આ 3 મોટા કલાકમાં ફિનિશ. અમારા ભાઈ ને બધા ભાઈને 12 પ્લેટ પેપર કાયમી જો બધા લોકો કસ્ટમર સાંજ પડે ની રાહ જોતા હોય છે. અદા આવે એટલે ઘૂઘરા ખાવા છે. મજા ન આવે. 5.5 મહિના હું નહોતો. 5 મહિના ડાયરેક્ટ પ્લેટ બનાવવાનો છે. મને કમરમાં તકલીફ પડી ગઈ હતી. વાળો કેરા આવશે એ જ ખબર નથી પડતી. હજુ 2 મિનિટ 3 પ્લેટ ને 4 પ્લેટ આવવા દો જવા દો. ચારે બાજુ વેન ને આખા બધા લોકોએ ઘેરી લીધા છે. હરી કૃપા છે. બધા ક્યારેક જ દેખાય છે. મારી વખતે આવકલી કરે. હાલો ભાઈ 12 પ્લેટમાં શું ઘટે જો? આ તમારો ખાલી મસાલો પાર્સલ ઉપર પાર્સલ અને આલ્યો આ તમારા આ 36 જે પાર્સલ અદાભાઈ એને નવરાત્ર 12 પ્લેટના ગણી લે તો 360. આપણે પ્લેટ થાય ત્યારે 100 રૂપિયાનું પાર્સલ કરી લે તો બેન. તારે કેટલા ઘૂઘરા ખાવાના? રેડી. 2-3 બે ઘૂઘરા કે 2 ડીશ? 2. હા ભાઈ 2 બધાનો પ્રેમ છે ભાઈ. જો ઘૂઘરા આવી ગયા છે ગરમા ગરમ અમારા અદાભાઈના. અદા તમારું નામ શું છે? મને મદા તરીકે બોલશે. મારું નામ કમલેશભાઈ છે. કમલેશભાઈ. વાહ. સીતારામ બનાવી દો.
રોહિતભાઈ એક 4 ડીશનું પાર્સલ કરજો હો ભાઈ. ભાઈ અહીંયા તો ટ્રાફિક જ એટલું જોરદાર છે. અમારા દાદાભાઈ એને ગાડીની અંદર 5 1 2 3 4 5 અને અહીંયા 6 અને 2 ડબ્બા કે 3 ડબ્બા તો ખાલી થઈ ગયા છે. હે દીપકભાઈ? વધારે થઈ ગયા, 3-4 ડબ્બા ખાલી થઈ ગયા છે. આમાં આ સાથે આપણે જોત છે. આ અમારે આ એક ડબ્બો તો આ ખાઈ જાય છે. ડબ્બો ખાલી ખવડાવી દો જોત તે કાંઈ એમ થોડું મોજ જ આવે. અને આજે જો બધા મિત્રો સાથે કેમ છો ભાઈ? મજામાં? કે આજે શું ઘૂઘરાની મોજ? અદાના ઘૂઘરા ખાવાના છે. આજે અદા અમારે નવરા જ નથી. જો ધડબડાટી બોલાવે પણ હરિઓમ ઘૂઘરા. અદા બોલો બોલો. શું પ્રાઇસ છે આપણા ઘૂઘરાની? આ જો આ છે 20 માં 2 નંગ છે, 30 માં 3. ઘૂઘરાના 2 નંગના 20 રૂપિયા, 3 નંગના 30 રૂપિયા. અચ્છા. કેટલો ટાઈમ છે આપણે કઈ રીતના છે? અમે 4:30 5 આવીએ પછી 7:30 આજુબાજુ પૂરું થઈ જાય. એટલે વેનમાં જ બેસીને જ બસ આ જ બિઝનેસ. રીતે આપણી યાદ ફેરીમાં કેટલા વર્ષ જૂનું છે આપણે? તો 10-12 વર્ષ થઈ ગયા જૂનું. ઓકે. લાલ લીલી તીખી મીઠી ચટણી. 3 ચટણી સેવ. હા હા. કેટલા ડબ્બા? તમે તો પાછળ ડબ્બાનું કાઉન્ટર ભર્યું છે આખું. એ હાલે રાખે છે એટલું હરિક રૂપાથી બધું. ને એડ્રેસ આપણે કદાચ કોઈને પૂછી. પુલ કહેવાય આને. સારણનો પુલ, સારણનો પુલ, ખીરસરા રોડ, ખીરેસરા રોડ. ખોડલધામનો રસ્તો પાછળ થઈ જાય. ઓકે. અને આપણા નંબર શું છે? 8408 અહીંયા નંબર છે અદા ઘૂઘરાવાળા આ ભાઈના. ડીશ કોની છે? લઈ લો ને ભાઈ. અને અદા તરીકે અહીંયા ઓળખાય છે. 2 ડીશ ધડબડાટી પાર્સલ જાય છે. લઈ લો તમારી વારોય માનમાં આવે એવું છે. હા, આ કેટલી ડીશ ખાવી? 2. હા. હાલો દીપકભાઈ ક્યાં ગયા? અહીંયા આવો. થઈ ગયા, બધી પૂરી થઈ ગઈ. જો અમારે આ ભાઈ 2 ડીશ ખાવાના છે. તમે કેટલી ખાવાના? 1 પ્લેટ. આજે કેટલી બધી ભીડ છે જો તમે. ના એડ્રેસ પાછું સમજાવી દો મને. સારણનો પુલ, ખીરેસરા રોડ, હા બરાબર, કોર્નર ઉપર. હા, કોર્નર ઉપર વેન લઈને આવે છે અદા. અદા ઘૂઘરાવાળા ખાલી કહેવાનું. અદા ઘૂઘરાવાળા. નામ બામ કઈ નામ લીધું હમણાં લખ્યું નીચે. હરિઓમ ઘૂઘરા. અદા અમને 2-3 પ્લેટ આપી દો. આપી દો ટેસ્ટ કરાવી દો તમે. અદા અત્યારે આ શું કરો છો તમે? અત્યારે આ એક છે બર્થડે પાર્ટીમાં ભાઈને પાર્સલ લઈને ઓર્ડર આપેલો છે ને, અચ્છા. એને ઘૂઘરા આપવાના છે અને 40 પ્લેટ. શું આજ બર્થડે પાર્ટી? આજે મારી સિસ્ટરનો બર્થડે છે, ઓકે. તો કેક કાપ્યા પછી નાસ્તા પાણીનો પ્રોગ્રામ રાખેલું છે. વાહ વાહ. એટલે ઘૂઘરા પાર્સલ આપણે શું કે કરાવેલા. અદાના ઘૂઘરા. અદાભાઈ ઘૂઘરા બહુ ફેમસ છે. જેતપુરમાં પહેલા નંબરે ઘૂઘરા. ફર્સ્ટ નંબરમાં ઘૂઘરા આવે છે. અને ડબ્બાવાળા ઘૂઘરા. ફેમસ. વેનવાળા પણ ઘૂઘરા છે, ડબ્બાવાળા પણ ઘૂઘરા. આ અદાનો પ્રેમ છે અને લોકોનો પ્રેમ છે. અહીંયા ઘૂઘરા આવી રીતના પાર્સલ થતા હોય છે. કઈ ફંક્શન હોય તે અહીંયા પહોંચી જવાનું. ગમે પ્રસંગ હોય, એનિવર્સરી હોય, બર્થડે હોય, બીજું કંઈ ફંક્શન રાખ્યું હોય, ઘૂઘરા એટલે કંઈક એન્જોયમેન્ટ માટે સારું. એન્જોયમેન્ટ માટે. જેટલું લોકોનો પ્રેમ જો ભાઈ. ભાઈ ઘૂઘરામાં તો ધડબડાટી બોલે છે, લોકોની પડાપડી છે અહીંયા વેનની અંદર. આ બાજુ જો તો રાજભાઈ, આમ જો ગાડીઓ ઊભી અહીંયા સાઈડમાં રાખવી પડે. મારી ગાડી ઓલી બાજુ છે અને અહીંયા લોકોનો પ્રેમ છે. અને અત્યારે આપણે ઘૂઘરાની પ્લેટ આવી ગઈ છે. આ 3 નંગ ઘૂઘરા છે. આના પ્રાઇસ છે 30 રૂપિયા. દીપકભાઈ સ્ટાર્ટિંગ કરો તમે. અદાના ઘૂઘરા, હરિઓમ ઘૂઘરા. ભલે કલાકે વારો આવ્યો. વારો તો અમારે અડધી કલાક આવ્યો. કલાક થઈ ગયો. બધા જગ્યાએ અલગ જ છે. જેતપુરમાં આપણે એટલા ખાધા ઘૂઘરા. ગાય એવી જો ગાય ઘૂઘરા ખવાય. આ તો દાઢે જોઈતા. હે, દાઢે જોઈતા. વસ્તુ જેવી છે અદાની. 5 મહિના વચમાં બંધ રહી ગયો અદાને. બાકી તમારી વારો નું આવે છે. એકદમ યુનિક છે. તો ભાઈ આ જગ્યાએ પહોંચી જજો. ઘૂઘરાનો ટેસ્ટ કહું, 1 માંથી 1 નંબર 1 ના ઘૂઘરા જેતપુરના. અને લોકોનો પ્રેમ છે. સાંજ પડે અહીંયા ટોળા ભરાઈ જાય છે. વારો માનમાં આવ્યો અત્યારે. આજનો વિડીયો અહીંયા પૂરો કરી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.